આ બાજુ રૂહીનો ટિફિન બોક્સ રેડી થઈ રહ્યો છે. આજે તો અપમ છે રૂહીના ફેવરેટ. અને બીજી બાજુ મારી રૂહી પણ રેડી થઈ ગઈ છે. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આજે તો ફ્રાઈડે છે, શુક્રવાર. રૂહી મેડમ ગયા છે સ્કૂલ. ટિફિન બની રહ્યો છે, લંચ અને આજે નાસ્તો બાકી છે. રૂહીને ફટફટ જલ્દી એક ટ્રે અપમ બનાવી આપ્યા. મારી માટે બને છે, બની જાય એટલે કરી લઈએ નાસ્તો. હજી તો આ કપડાં ઘડી કરવાના છે, કરી લઉં. ચાલો આજ કામ પતાવી દઉં. ચાલો આ કામ તો ખતમ. તો ગાઈસ કરી લઈએ નાસ્તો પહેલાં. આજે અપમ બનાવ્યા છે રૂહીના ફેવરેટ, અને ખાસો ટાઈમ થઈ ગયો છે બનાવ્યા હતા. એમ તો ઘરમાં બધાના ફેવરેટ છે, સારા લાગે અને ફટફટ બની પણ જાય. અરે ગાઈસ, નાસ્તો કરતાં કરતાં એમાં ચેનલ ચેક કરતી હતી અને કેવું થયું, રાતે મારા 268 સબસ્ક્રાઈબર હતા અને હમણાં જોયું તો 278 થઈ ગયા છે. તો થેન્ક યુ ગાઈસ, યુટ્યુબ ફેમિલી, થેન્ક યુ દિલથી થેન્ક યુ. આટલો સપોર્ટ બતાવવા માટે આમ જ સહકાર આપતા રહેજો ગાઈસ. બહુ જ ખુશ છું મેં, બહુ જ ખુશ છું. થેન્ક યુ સો મચ. તો તમારો સહકાર બદલ ખૂબ જ આભાર. જેટલું થેન્ક યુ કહું ને એટલું ઓછું છે. થેન્ક યુ સો મચ ગાઈસ. આમ જ સપોર્ટ કરતા રહેજો. અને જે પણ નવી ચેનલ છે જે મને સબસ્ક્રાઈબ કરે છે ગાઈસ, તો કોમેન્ટ કરજો, એટલે હું પણ તમારી, જો યુટ્યુબ પર ચેનલ હોય તો હું પણ તમને સપોર્ટ કરી શકું. બાકી એમ 1-2 સબસ્ક્રાઈબરના નોટિફિકેશન આવે છે, બાકી બધાના નથી આવતા. તો પ્લીઝ ગાઈસ, હું રિક્વેસ્ટ કરું છું કે તમે સબસ્ક્રાઈબ કરો. અને જો તમારી પણ ચેનલ હોય તો મને કોમેન્ટ કરજો, એટલે મને ખબર પડે, તો હું તમને થેન્ક યુ પણ કહી શકું અને તમને પણ સપોર્ટ કરી શકું, તમને પણ સબસ્ક્રાઈબ કરી શકું. તો પ્લીઝ કોમેન્ટ કરજો ગાઈસ. ચાલો ટિફિન રેડી. ગાઈસ, હમણાં થોડી વાર લાઈવ આવી હતી પણ કોઈ મળ્યું જ નહીં. બધા બિઝી હશે, સવારનો પણ ટાઈમ છે ને, એટલે થોડી વાર રહી હતી, 15-1 મિનિટ જેવી. પણ બધા હિન્દી ભાષી હતા, ગુજરાતી કોઈ મળ્યું જ નહીં. ગુજરાતી હોય તો એમ વાત કરવાની થોડી મજા આવે, પણ કોઈ આવ્યું નહીં, એટલે પછી થોડી વાર વેઇટ કરીને મેં બંધ કરી દીધું. નહીં, હજી આજે તો સેકન્ડ ડે છે. જોઈએ જેમ ટાઈમ મળે તેમ આવીશું, વાતો કરીશું. એવું છે ને, આજે ફ્રાઈડે છે, શુક્રવાર, અને સેટરડે સન્ડેની રજા છે. જવાનું છે કામ. આ પેકિંગ જ ચાલુ કર્યું છે, પેકિંગ કરી લઈએ. તો ગામ તો બરાબર ઠંડી હશે. અહીંયા તો સુરતમાં એટલી ઠંડી છે નહીં, પણ ત્યાં તો જોરદાર હશે. એટલે રૂહી માટે બરાબર ફૂલ બેગ કપડાં ભરી લઉં. અને સ્વેટર જ નથી મળતા ગાઈસ, 2 દિવસથી સ્વેટર શોધું છું. ઉપર નીચે બધા કબાટ પવાટ બધું ચેક કરી લીધું, મળતા નહીં. ખબર નહીં, ગામ કદાચ હોઈ શકે, ગામ ક્યાંય વાસે ત્યાં જઈને ચેક કરી લેવું પડશે. જો કે અહીંયા સુરતમાં તો એટલી ઠંડી છે નહીં, એટલે વાંધો નહીં, પણ ત્યાં જરૂર પડશે, ખાસ કરીને રૂહીને. નહીં તો મારું ઢીંગલું પછી બીમાર થઈ જશે, શરદી વગેરે. તો હજી જમવાનું બાકી છે, ભૂખ લાગેલી જ છે, પણ પહેલાં પેકિંગ જ પતાવી લઉં. અને મારું ઢીંગલું પણ મસ્ત સૂઈ ગયું છે, તો એને પણ થોડી વાર આરામ કરી લઉં ને હું કરી લઉં બાકીનું કામ પૂરું, કેમ કે આજે જવાનું છે ગામ, તો આજે નથી સૂવું. તો ગાઈસ, વાગી ગયા છે સાંજના 4:30 અને અમે બધા રેડી થઈને નીકળી ગયા છે. તો ગાઈસ, આવી ગયા છે ઉદવાડા, અને થોડું ઘરના માટે પાર્સલ લઈ લઈએ એમ કરીને ઊભા રહ્યા છે રેસ્ટોરન્ટ પર. તો બસ પાર્સલ આવી જાય એટલે નીકળીએ ઘરના માટે. અને ઓલમોસ્ટ અંધારું થવા આવ્યું છે હવે. રૂહી છુપાઈ ગઈ છે.
ઘરે આવી ગયા છે ગાઈસ અને પપ્પાએ મસ્ત તાપણું સળગાવેલું હતું એટલે અમે પણ તાપવા બેસી ગયા છે અને તાપતા સાથે સાથે ડિનર પણ હું લઈ આવી છું. ડિનર પણ કરી લઈએ. ગાઈસ જમી લીધું છે અને જબરજસ્ત ઠંડી છે. તાપણું કરવા બેસેલા છે પણ હું હમણાં થોડી વાર આવી ગઈ છું રૂમમાં એડિટ કરવા. તો ચાલો વ્લોગને આજે એન્ડ કરીએ. મળીએ કાલે નવા વ્લોગના સાથે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને છોકરાઓને રમવાની મજા આવી ગઈ છે બધા જોડે. તો ચાલો મળ્યા કાલે. બાય.